પણ એ જ પ્રાર્થના કરું છું કે એ દિવસ બહુ જલ્દી આવે. મારી રાધા મારી સામે રહી, આમ હરતી ફરતી રહીને મારી સાથે વાતો કરતી રહી. એવું જ થશે ક્રિશ. બહુ જલ્દી રાધા આપણી બધાની વચ્ચે હશે. આશા રાખીએ છીએ કે આવતીકાલનો સૂરજ નવી ખુશીઓ લઈને ઉગે. એવું જ થશે સર. શું વિચારો છો? રશ્મિ, મને કંઈ સમજાતું નથી. આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? એટલે હું કંઈ સમજી નહીં. રશ્મિ, કોઈ બીમાર હોય તો ડોક્ટર એને દવા આપે, એનું ખાવા પીવામાં કેવી રીતે ધ્યાન આપવું એ વિશે આપણને સમજણ આપે, અને એ રીતે આપણે પેશન્ટનું ધ્યાન રાખીએ. રાધાના કિસ્સામાં તો શું કરવું એ જ કંઈ ખબર નથી પડતી. હા, તમારી વાત સાચી છે. રાધાને સારી કરવા માટે આપણે શું કરી શકીએ એ જ નથી સમજાતું. એક કામ કરો ને, તમે ડૉક્ટરને ફોન કરો ને એમને પૂછી જુઓ કે આનો શું ઈલાજ હશે. તારી વાત સાચી છે રશ્મિ. હું ડૉક્ટરને હમણાં જ ફોન કરું છું અને એમને ઘરે બોલાવું છું, જેથી આપણે ડિટેલમાં એમની સાથે વાત કરી શકીએ. હલો ડૉક્ટર સાહેબ, તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ડૉક્ટર સાહેબ, શું તમે આવતીકાલે સવારે અમારી ઘરે આવી શકો? ના ના, કશો વાંધો નહીં સર, તમે હોસ્પિટલના ટાઈમ પહેલા આવશો તો એ ચાલશે. જી જી, થેન્ક યુ સો મચ. હું તમને મારું એડ્રેસ અને લોકેશન મોકલી આપું છું. જી, થેન્ક યુ ડૉક્ટર, થેન્ક યુ. એમણે કાલે સવારે આવવા માટે કહ્યું છે. ચાલો, આ તો બહુ સારી વાત છે. કાલે ડૉક્ટર આવે ને એટલે આપણે પૂછી લઈશું કે આપણે શું કરી શકીએ છીએ. આપણે એ પ્રમાણે કરીશું ને તો આપણી રાધા જલ્દી ભાનમાં આવી જશે. રશ્મિ, તો જરાય ચિંતા નહીં કરીશ. રાધાને સાજી કરવા માટે આપણે દિવસ રાત એક કરી લઈશું. ક્રિશનો ફોન છે. હલો ક્રિશ બેટા, હવે ઉર્મિલાબેનને કેવું છે? મમ્મી ઠીક છે. રાધા વિશે સાંભળીને એને આઘાત લાગ્યો છે એટલે એને ચક્કર આવે છે. અરે બાપરે, તો તમે ડૉક્ટરને દેખાડ્યું કે નહીં? હા મમ્મીજી, હમણાં તો મમ્મી ઓકે છે. એવું કંઈ લાગ્યું તો ચોક્કસ લઈ જઈશ. મમ્મીજી, મને કોને કે રાધા હવે કેમ છે? એ સૂતી છે બેટા. ક્રિશ, તમે જમ્યા? હા, થોડું ખાધું. તમે જમ્યા? હા બેટા, મન તો નહોતું થતું પણ રાધાના પપ્પાએ જીદ કરી એટલે થોડું ખાધું છે. સારું કર્યું. ક્રિશ બેટા, ડૉક્ટર આવતીકાલે સવારે ઘરે આવવાના છે. તમે આવી શકશો? હા પપ્પાજી, ચોક્કસ આવીશ. જો અત્યારે તમે લોકો સૂઈ જાઓ અને ક્યારે પણ મારી જરૂર પડી ને તો મને તરત ફોન કરજો, હું તરત આવી જઈશ. હા, ઠીક છે બેટા. ક્રિશ, તો તારું અને તારી મમ્મીનું ધ્યાન રાખજે, અને હવે તું આરામથી સૂઈ જા. ઠીક છે. ક્રિશ ભલે ત્યાં હોય પણ એનું મન તો અહીંયા રાધામાં જ છે. એ બંને એકબીજાને કેટલો બધો પ્રેમ કરે છે નહીં?